હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ. હું ઉઠીને ફ્રેશ થઈ ગઈ છું. આજનો વ્લોગ બનાવવાનો મોટિવ છે કે હું જાઉં છું ક્યાંક બહાર. ક્યાં એ તમે વ્લોગમાં જોડાયા રહેજો એટલે તમને ખબર પડી જશે. એ મને ગોતે છે. So finally in Ahmedabad. ફાઇનલી વારી આયા મને જોડાવીને થકવી. અમે જાય કેમ ભનુમાન ત્યાં છે ને તમને બતાવું છે કેમ છે કેવું છે. रुको जरा सबर करो. અમદાવાદનું ટ્રાફિક બાપા. Going with our heavy driver. કેમ હનુમાન હવે અંદર હાલીને જવાનું છે 11 નંબરની ગાડીમાં. હાલતા હાલતા જાય આગળ દેખાડી તમને. અમારી અંગ્રેજી માધ્યમની છોકરી ગયા છે નો ફોરેનર એલાઉડ. કોઈ હોય તો આવતા નહીં. આ છે મંદિર. પાછા જઈ રહ્યા છીએ હવે રિટર્ન. દર્શન કરી લીધા અહીંયા પાછળ. હવે રિટર્ન ઘરે કા બહાર ક્યાં જાય ખબર નહીં. मैं तो लुट फुट गया मेरा इतना काम करेगी क्या मेरे काम जा मेरे दोस्त को सलाम दे मेरे गाँव में है जो गली जहाँ रहती है मेरी दिलरुबा उसे मेरे प्यार का जान दे उसे मेरे प्यार का जान दे दूर है घर मेरा मेरे घर में है मेरी दूधिया मेरी बातें पैरों पे छोड़े तो उसे उससे बेटे का नाम दे उन्हें जाके
આજે હું લઈ આવી હતી અમારા બેન માટે એના ને એના ક્રેડિટ કાર્ડથી સ્વાઇપ કરેલો ફોન. अरे क्या क्या करूं मैं इसका क्या करूं इसका क्या करूं मार भी नहीं सकता. ચાલુ કરીને લઈ ગઈ આવું છે ભાઈ, આ વાત છીએ અમે તો ચમલા કોઈ હમતું જ ના. ચાર્જિંગ તો નથી. તો ચાર્જિંગ ગાઈસ અમે હવે ઘરે પહોંચી ગયા છીએ. અમે આજે ઘણું બધું ફર્યા. એક ઓલું કેવું હનુમાન દાદા કેમ હનુમાન દાદા ને ગયા હતા. પછી અમે ગયા હતા ઓલું કેવું હતું સરદારનગર બ્રિજ, સરદાર બ્રિજે ગયા હતા. હા અમે તો એવા જ છીએ, અમે રાજકોટના છીએ. રાજકોટનું પૂછો એ અમે તમને કહી દઈશું, અમદાવાદીને અમદાવાદનું ખબર હોય. સો મળીએ હવે કાલના વ્લોગમાં. અને મેં બી અમદાવાદ આવી છું તો વ્લોગ કરીશ જ. અને 1-2 દિવસના વ્લોગ થોડાક વહેલા મોડા આવે તો સમજી લેજો, કેમ કે અહીંયા થોડું નેટવર્કનો ઇશ્યુ છે એટલા માટે. બાકી ગઈકાલે નહીં પણ ઓલું રામ ભગવાનનું ક્યારે હતું? શું રામ ભગવાનનું ક્યારે? આપણે જયંતિ હતી જલારામ બાપાની. કાલ કે પરમ દિવસ હતી. હા કાલ કે પરમ દિવસ હું મારા માસી ને મારા બેટા બોલ્યાઓ સાથે અમે ગયા હતા અટલ સરોવર. અને ત્યાં રામ ભગવાન નાના નાના છોકરાઓને બનાવ્યા તો ત્યાં ગયા હતા. તો ત્યાંની થોડી થોડી ક્લિપ્સ મેં લીધી છે, તો એ વિડીયો જોઈ લેજો. સો થેન્ક યુ ફોર વોચિંગ. मिलते हैं कल के व्लॉग में. सो लव यू गाइस, बाय બાય. અત્યારે વાગ્યા કેટલા? વ્લોગ એન્ડ કરી નાખ્યો તો અમે 12:15 થયા. અને આ મેડમને અત્યારે ચીપસ ખાવી છે. ચીપસ તો 11 તો શું કરવાનું? 11 માં ચિપ્સ જ ખાવી પડે. તો બાર બધું ખવડાવી દીધું તો એમ ન થાય કે જ્યુસ બૂસ પી લઈએ, પછી ભૂખ લાગે કરીને ઘર ભેગા થાય. ઠંડીમાં ન પીવે. શું ઠંડીમાં ન પીવાય? ઠંડીમાં ઠંડુ ન પીવે. ઠંડીમાં ન પીવાય ગાઈસ. કેવું છે?